દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને મોટો વિવાદ। સવારે 11:30 વાગે યોજાનારી ચૂંટણી મોકૂફ રખાતા ગેનીબેનના આરોપ। કોંગ્રેસના સભ્યોને તોડવા માટે ષડયંત્ર રચાતું હોવાનો ગેનીબેનનો આરોપ। લોકશાહીની ચીરહરણ થતું હોવાના ગેનીબેનના આરોપ। હવે બપોરે 3 વાગે યોજાશે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી। સમય મુજબ ચૂંટણી ન થતા ચૂંટણી અધિકારી બદલવાની માંગ કરી। સભ્યોને તોડવા માટે ચૂંટણી મોડી થઈ રહી હોવાનું ગેનીબેનનું કહેવું છે। ચૂંટણી અધિકારી બીમાર હોવાનું બહાનું આપે છે। અગાઉ 25મી મેના રોજ પણ ચૂંટણી મોકૂફ રખાઈ હતી। 2-3 દિવસમાં વાતાવરણ ડામાડોળ થાય ને એકાદ સભ્યને કે અમે લોભ લાલચ આપીને જેમ બીજી તાલુકા પંચાયતોમાં ક્યાંક ને ક્યાંક સામદામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને તાલુકા પંચાયત બહુમતી લોકોએ આપી ત્યાં પણ તોડીને એમને લોકશાહીનું હનન કર્યું છે। એવો ને એવો પ્રયત્ન દિયોદરની અંદર કરવા માટેનું એમને કર્યું, પણ અમારા સભ્યો મક્કમ છે। પાર્ટીએ અને લોકોએ જે એમના ઉપર ભરોસો મૂક્યો એને પૂરેપૂરા પરિપૂર્ણ ઉતરવાના છે અને તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે અને અહીંના લોકોનું જે કામ કરવાનું થાય એ તમામ અમારા સભ્યો સાથે મળીને કરશે। તો આ પહેલા 25 તારીખે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થવાની હતી, પરંતુ એ ચૂંટણી સમયે સભા પહેલા જ ભાજપના જ 2 સદસ્યો વચ્ચે બબાલ થઈ હતી, જેના પરિણામે એ ચૂંટણી મોકૂફ રખાઈ હતી અને બબાલ થયા બાદ 27મી તારીખે ચૂંટણી યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું। 11:30નો સમય હતો, પરંતુ હવે ચૂંટણી અધિકારીઓનું કહેવું છે કે તેમની તબિયત ખરાબ છે। જોકે ગેનીબેને એવો આરોપ લગાવ્યો છે કે આ માત્ર બહાનું કાઢવામાં આવી રહ્યું છે। હકીકતે સભ્યોને તોડવા માટે થઈને ચૂંટણી મોડી કરવામાં આવી રહી છે। સાથે આપણે એ વાત પણ જણાવી દઈએ કે આજે ચૂંટણી થઈ રહી છે તેમાં એક કોંગ્રેસના મહિલા સભ્ય સગર્ભા હોવા છતાં પણ તેઓ હાલમાં ત્યાં પહોંચ્યા છે। આજે તેમને ડિલિવરી માટેની તારીખ આપવામાં આવેલી છે, છતાં આ મહિલા સભાખંડમાં ત્યાં પહોંચ્યા છે। જે તમામ લોકો અત્યારે કોંગ્રેસના એકઠા થયા છે, પરંતુ જે ચૂંટણીનો સમય હતો ઠેલીને 3 વાગ્યા સુધીનો કરવામાં 3 વાગ્યાનો સમય કરવામાં આવ્યો છે। ત્યારે ગેનીબેને જોરદાર આક્ષેપો કર્યા છે। ગેનીબેનનું કહેવું છે કે સમય મુજબ ચૂંટણી નથી થતી, તેના કારણે હવે ચૂંટણી અધિકારીને બદલવા જોઈએ। સભ્યોને તોડવા માટે થઈને ચૂંટણી મોડી થઈ રહી છે। ચૂંટણી અધિકારી બીમાર નથી પણ બીમાર હોવાનું બહાનું કરે છે, એવો આરોપ ગેનીબેન ઠાકોરે લગાવ્યો। 25મી તારીખે ભાજપના 2 સદસ્યોની બબાલને લઈને આ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી અને એ સમયે જ્યારે બબાલ કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના 10 સભ્યો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી। આ આખી બબાલના અંતે ચૂંટણી આયોગે એવું ઠેરવ્યું હતું કે ચૂંટણી હવે 27 તારીખે કરવામાં આવશે। 27 તારીખે 11:30 વાગ્યાનો સમય હતો, પરંતુ એ સમય ઠેલીને હવે પાછો 3 વાગ્યાનો કરવામાં આવ્યો છે।